સુરેન્દ્રનગરના ચુડાના 11 માસના બાળકનું ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। 11 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો। અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કુલ 3 કેસ દાખલ થયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ પાટડી તાલુકામાં એક કેસ આવેલો, જે બાળકનું અમદાવાદ સિવિલમાં મરણ થઈ છે, પણ તેનો રિપોર્ટ નેગેટિવ આવેલો છે। અન્ય એક બાળક ચુડા તાલુકાનું સિવસામાં દાખલ કરેલ, જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે, જેની તબિયત હાલ સુધારા પર છે। હાલ કોઈ એવી ગંભીર સમસ્યાઓ બાળકને નથી। અન્ય એક કેસ, શંકાસ્પદ કેસ મૂળી તાલુકાનો આવેલો છે, જે ડાયરેક્ટ રાજકોટ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે। તેની પણ અમારે જાણ પ્રમાણે તબિયત સુધારા પર છે।